ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 14 ભાગ સાંભળ્યા. આજે આપણે 15મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે વૈશાખ માસનું મહાત્મયનું શ્રવણ કરવાથી એક સર્પનો કેવી રીતે ઉદ્ધાર થાય છે. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. સુતદેવ કહે છે, ત્યાર પછી વ્યાગ સહિત શંખ મુનિને વિસ્મિત થઈને પૂછ્યું, તમે કોણ છો અને તેમની આ દશા કઈ રીતે પ્રાપ્ત થઈ હતી? સર્પ કહે છે, પૂર્વ જન્મમાં હું પ્રયાગનો એક બ્રાહ્મણ હતો. મારા પિતાનું નામ કુશિદ મુનિ અને મારું નામ રોચન હતું. હું ધનવાન, અનેક પુત્રોનો પિતા અને સદા અભિમાનથી દૂષિત હતો. બેઠા બેઠા ઘણો બકવાટ કર્યા કરતો. બેસવું, સૂવું, ઊંઘવું, મૈથુન કરવું, જુગાર રમવો, લોકોની વાતો કરવી અને વ્યાજ ખાવું, આ જ મારો ધંધો હતો. હું લોકનિંદાથી બચવા માટે નામ માત્રના શુભ કર્મ કરતો હતો, તે પણ દંભ સાથે. તે કર્મોમાં મારી શ્રદ્ધા ન હતી. આ પ્રમાણે મુજ દુષ્ટ અને દુર્બુદ્ધિના કેટલાય વર્ષો વીતી ગયા. ત્યારબાદ આ જ વૈશાખ માસમાં જયંત નામનો બ્રાહ્મણ પ્રયાગ ક્ષેત્રમાં નિવાસ કરનારા પુણ્યાત્મા દ્વિજોને વૈશાખ માસના ધર્મો સંભળાવવા લાગ્યા. સ્ત્રી, પુરુષ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો હજારો શ્રોતા પ્રાતઃકાળે સ્નાન કરીને અવિનાશી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી દરરોજ જયંતની કહેલી કથા સાંભળતા હતા. તે બધા પવિત્ર અને મૌન થઈને તે ભગવત કથામાં અનુરક્ત રહેતા. એક દિવસ હું પણ કુતૂહલવશ જોવાની ઈચ્છાથી શ્રોતાઓની વચ્ચે જઈને બેસી ગયો. મારા માથા પર પાઘડી બાંધેલી હતી, તેથી મેં નમસ્કાર પણ ન કર્યા અને સંસારના વાર્તાલાપમાં આસક્ત થઈને કથામાં વિઘ્ન નાખવા લાગ્યો. ક્યારેક હું કપડાં ફેલાવતો, ક્યારેક કોઈની નિંદા કરતો અને ક્યારેક મોટેથી હસી પડતો હતો. જ્યાં સુધી કથા સમાપ્ત થઈ ત્યાં સુધી મેં આ જ પ્રમાણે સમય પસાર કર્યો. ત્યાર પછી બીજા દિવસે સનેપાતના રોગથી મારું મૃત્યુ થયું. મને ઘોર નરકમાં નાખી દેવામાં આવ્યો અને 14 મન્વંતર સુધી ત્યાં યાતના ભોગવતો રહ્યો. ત્યારબાદ 84 લાખ યોનિઓમાં ક્રમશઃ જન્મ લઈને હું આ વખતે ક્રૂર તમોગુણ સર્પ થઈને આ વૃક્ષની બખોલમાં રહેતો હતો. હે મુને, સૌભાગ્યવશ તમારા મુખારવિંદથી નીકળેલી અમૃતમય કથા મેં બંને આંખોથી સાંભળી, જેથી મારા સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયા. હે મુનિ શ્રેષ્ઠ, મને ખબર નથી કે તમે કયા જન્મમાં
જન્મના મારા બંધુ છો, કેમ કે મેં કદી કોઈનો ઉપકાર કર્યો નથી, છતાં મારા પર તમારી કૃપા થઈ. જેના ચિત્તમાં સંભાવ છે, જે પ્રાણી માત્ર પર દયા કરનારા સાધુ પુરુષ છે, તેમનામાં પરોપકારની સ્વાભાવિક વૃત્તિ હોય છે. તેમની કોઈના પ્રત્યે કદી વિપરીત બુદ્ધિ નથી થતી. આજે તમે મારા પર કૃપા કરો, જેથી મારી બુદ્ધિ ધર્મમાં પ્રવૃત્ત થાય. બીજી દેવાધિદેવ ભગવાન વિષ્ણુની મને કદી વિસ્મૃતિ ન થાય અને સાધુ ચરિત્રવાળા મહાપુરુષોનો સંગ સદા મળતો રહે. જે લોકો મંદથી અંધ થઈ રહ્યા છે, તેના માટે દરિદ્રતા જ એકમાત્ર અંજન છે. આ પ્રમાણે અનેક પ્રકારે સ્તુતિ કરીને રોચકને વારંવાર શંખને પ્રણામ કર્યા અને હાથ જોડી તેમની સામે મૌન ભાવે ઊભા રહ્યા. ત્યારે શંખ કહે છે, હે બ્રહ્મન, તમે વૈશાખ માસ અને ભગવાન વિષ્ણુનું મહાત્મય સાંભળ્યું છે, તેથી તે જ સમયે તમારા બધા બંધન નષ્ટ થઈ ગયા. હે દ્વિજશ્રેષ્ઠ, મશ્કરી, ભય, ક્રોધ, દ્વેષ, કામના અથવા સ્નેહથી પણ એકવાર ભગવાન વિષ્ણુના પાપાહારી નામોનું ઉચ્ચારણ કરીને બહુ મોટા પાપી પણ રોગશોક રહિત વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. પછી જે શ્રદ્ધાયુક્ત થઈને ક્રોધ અને ઇન્દ્રિયોને જીતીને પોતાના ઉપર દયાભાવ રાખીને ભગવાનની કથા સાંભળે છે, તે તેમના લોકમાં જાય છે. એ વિશે તો કહેવાનું જ શું છે. કેટલાય લોકો માત્ર ભક્તિના બળે એકમાત્ર ભગવાનની કથા વાર્તામાં તત્પર થઈને અન્ય બધા ધર્મનો ત્યાગ કરી દેવા છતાં પણ ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. ભક્તિથી કે દ્વેષથી પણ જે ભગવાનનું નામ લે છે, તે પણ પ્રાણ લેવા આવેલી પૂતનાની જેમ પરમપદને પ્રાપ્ત થાય છે. સદા મહાત્માઓનો સંગ અને તેમના વિશે જ વાર્તાલાપ કરવો જોઈએ. રચના શિથિલ હોવા છતાં જેના પ્રત્યેક શ્લોકમાં ભગવાનના સુયશ સૂચક નામ છે, તે જ વાણી જનસમુદાયના પાપોને નાશ કરનારી હોય છે. કેમ કે સાધુ પુરુષો તે વાણીને સાંભળે છે, ગાય છે અને વર્ણવે છે. જે ભગવાન કોઈની પાસે કષ્ટસાધ્ય સેવા ઈચ્છતા નથી, આસન અને વિશેષ ઉપકરણોની ઈચ્છા નથી રાખતા તથા ભક્તનું સુંદર રૂપ અને યુવાન હોય એવું ઈચ્છતા નથી, પરંતુ એકવાર પણ તેમનું સ્મરણ કરવાથી પોતાનું પરમ પ્રકાશમય વૈકુંઠ ધામ આપી દે છે, તે દયાળુ ભગવાનને છોડીને મનુષ્ય કોના શરણમાં જાય? તે જ રોગશોકથી રહિત ચિત્ત દ્વારા ચિંતન કરવા યોગ્ય અવ્યક્ત દયા નિધાન ભક્ત વત્સલ ભગવાન નારાયણના શરણમાં જાઓ. એ મહામતે, વૈશાખ માસના બધા ધર્મોનું પાલન કરો. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન જગન્નાથ તમારું કલ્યાણ કરશે. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મયનો 15મો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ પવિત્ર મહાત્મય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડજો.
ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.